સદગુરુદેવની જય, ઉગારામ દાદાની જય, સર્વે સંતોની જય. श्वास की कर समरनी जप अजंपा जाप, परम तत्व ध्यान दर्शो हमयापो आप. सोहम परवे पवन में बांधे मेड़ सुमेड़, ब्रह्मगाट हृदय धरी इस विध माला फेर. माला है निज श्वास की, फेर गे कोई दास. 84 भटके नहीं कटे कर्म फांस. 5 तत्व पड़दा विषय, अखंड है एक नाम. वही नाम में श्याम है सदगुरु उगाराम. दास लाभो पर मेहर करी, सदगुरु है हाल हजूर. धन्य धन्य उगमेश्वरा दया सागर सोही भरपूर. आप માં છે ઓળખાતો નથી, પાવક રહ્યો જેમ પાણે. કહે કાળુ રામ ઓળખો તો ઓળખાવે એ નાણે. उगम अगोचर ब्रह्म है, गम करी खोजो घटमाय. मता मटा वर्ण भेदना, साहेब घर दूर नाय. साचा सदगुरु तारण हार, तमोने वंदन वारंवार. साचा हमारा जीवन ना आधार, तमोने वंदन वारंवार. विष्णु महेश जेवा समझी करिए आपनी सेवा. ब्रह्मा विष्णु महेश जेवा समझी करिए आपनी सेवा. ब्रह्मा विष्णु महेश जेवा समझी करिए आपनी सेवा. ब्रह्मा विष्णु शंका नहीं तलवार, तमोने वंदन वारंवार. मनमा शंका नहीं तलवार, तमोने वंदन वारंवार. मनमा शंका नहीं तलवार, तमोने वंदन वारंवार. मनमा शंका नहीं तलवार, तमोने वंदन वारंवार.
સાચા સદગુરુ તારણહાર તમોને વંદન વારંવાર. સાચા સદગુરુ તારણહાર તમોને વંદન વારંવાર. અમારા જીવનના આધાર તમોને વંદન વારંવાર. અમારા જીવનના આધાર તમોને વંદન વારંવાર. આપે ખોલી અંતર બારી સહેજે મળ્યા દેવ મુરારી. આપે ખોલી અંતર બારી સહજે મળ્યા દેવ મુરારી. આપે ખોલી અંતર બારી સહેજે મળ્યા દેવ મુરારી. આપે ખોલી અંતર બારી સહજે મળ્યા દેવ મુરારી. એ ધ્યાને છૂટી ગયો સંસાર તમોને વંદન વારંવાર. એ ધ્યાને છૂટી ગયો સંસાર તમોને વંદન વારંવાર. એ ધ્યાને છૂટી ગયો સંસાર તમોને વંદન વારંવાર. ધ્યાને છૂટી ગયો સંસાર તમોને વંદન વારંવાર. એ સાચા સદગુરુ તારણહાર તમોને વંદન વારંવાર. સાચા સદગુરુ તારણહાર તમોને વંદન વારંવાર. અમારા જીવનના આધાર તમોને વંદન વારંવાર. અમારા જીવનના આધાર તમોને વંદન વારંવાર. એ સેવા સત્સંગ કાયમ આપો દાસ જાણી અંતરમાં થાપો. સેવા સત્સંગ કાયમ આપો દાસ જાણી અંતરમાં સ્થાપો. સેવા સત્સંગ કાયમ આપો દાસ જાણી અંતરમાં થાપો. સેવા સત્સંગ કાયમ આપો દાસ જાણી અંતરમાં સ્થાપો. આપ સો સાચા સર્જનહાર તમોને વંદન વારંવાર. હે આપ છો સાચા સર્જનહાર તમોને વંદન વારંવાર. એ આપ સો સાચા સર્જનહાર તમોને વંદન વારંવાર. હે આપ છો સાચા સર્જનહાર તમોને વંદન વારંવાર. એ સાચા સદગુરુ તારણહાર તમોને વંદન વારંવાર. સાચા સદગુરુ તારણહાર તમોને વંદન વારંવાર. અમારા જીવનના આધાર તમોને વંદન વારંવાર. અમારા જીવનના આધાર તમોને વંદન વારંવાર. કે લાલ ત્રંબક જસ ગુણ ગાવે જન્મ મરણ પાતક માનાવે. લાલ ત્રંબક જસ ગુણ ગાવે જન્મ મરણ પાતક માનાવે. લાલ ત્રંબક જસ ગુણ ગાવે જન્મ મરણ પાતક માનાવે. લાલ ત્રંબક જસ ગુણ ગાવે જન્મ
એ આપ છો દયા તણા ભંડાર તમોને વંદન વારંવાર આપ છો દયા તણા ભંડાર તમોને વંદન વારંવાર એ આપ છો દયા તણા ભંડાર તમોને વંદન વારંવાર એ સાચા સદગુરુ તારણહાર તમોને વંદન વારંવાર સાચા સદગુરુ તારણહાર તમોને વંદન વારંવાર અમારા જીવનના આધાર તમોને વંદન વારંવાર અમારા જીવનના આધાર તમોને વંદન વારંવાર તમોને વંદન વારંવાર તમોને વંદન વારંવાર જો કે આપ તો બધા સત્સંગી ભાઈઓ સત્સંગ જ્ઞાનરૂપી પ્રવાહને બધા ભાઈઓ પામેલા છો. જાજી વિગતવાર વાત કરવાની થતી નથી, પણ ખાલી તૂટક ખાલી બે મુદ્દા મનને આપણે મજબૂત બનાવવા માટેના ખાલી તૂટક વાત કરીએ છીએ. આ ઉના સત્સંગ મંડળ, ગુપ્ત પ્રયાગ સત્સંગ મંડળ, અમારા પ્રભુદાસભાઈ, તમારે કાંઈ બોલવું નથી, હું કહેતા ભૂલી ગયો તો વાંધો નહીં. પ્રભુદાસભાઈ તથા એમના ભત્રીજા હિતેશ બાપુ અને એ અમારા કેશુ બાપુના ભાણે જ થાય, બહુ જૂના સત્સંગી, ઉગારામ દાદા વખતને મળેલા. અને તદુપરાંત જયંતિભાઈ, હું તમને એ કહું છું કે ઉના હું પહેલા વાર ક્યારે આવ્યો, હું ખાલી યાદી આપું છું. 1974ની અંદર ઇન્દિરા ગાંધી કોલેજ ચોક ગોંડલમાં આવ્યા હતા, બધે ચૂંટણી પ્રચારમાં જ્યારે, ત્યારે બહુ ખ્યાલ નથી શેના માટે આવ્યા, 1974ની ત્યારે હું અને અમને ગોકળભાઈ લઈ આવ્યા હતા. મોટાભાઈ મારા છે ને ગોકળભાઈ, હું અને અમારો એક છોકરો ભાઈ કાંતિયો, જો કે અમારા પત્રીઓ થાય, આમ તો PSI છે અત્યારે, એના ઘરના ન છે, કાંતિલાલને બે અમે ને ગોકળભાઈ. ઇન્દિરા ગાંધીને અમે જોવા માટે ઊભા રહ્યા હતા અને અમે ઊભા રહ્યા રસ્તામાં. બન્યું કુદરતી એવું કે બધા લોકો રાહ જોતા હતા ઓલી બાજુથી અને નીકળ્યા અમારી આગળથી. તે અમારી આગળ હકીકતમાં ગોકળભાઈ, એ ઇન્દિરા ગાંધી રામ રામ, અને રામ રામ એવો તમે કરેલા, એમ નામ દઈને, એમ નામ દઈને. એટલે ઇન્દિરા ગાંધી હસતા હસતા રામ રામ કર્યા અને એ હાલતા બહુ ઝડપી અને ઉતાવળા ચડી અને પગા ચડીને સ્ટેજમાંથી વૈયા ગયા. ને પછી એ ટાઈમમાં કંઈક ઓલું નવનિરાણે બહુ ઓલું કંઈક ચંપલ ને જૂતા ને એવું બહુ ઉડ્યું, એટલે પછી અમે ભાગ્યા. ત્યાંથી જુનાગઢ આવ્યા. જયંતિભાઈ સત્ય, જુનાગઢ હરિચંદ્ર તારામતી ફિલ્મ એ અમને જોવડાવ્યું. હવે ટિકિટ હાઉસફુલ, ટિકિટ મળે નહીં અમને હાઉસફુલમાં, તેથી ખબર પડે નહીં. ગોકળભાઈ ઓલા બારી ગયા કે ટિકિટ આપો, અમારો ગોકળભાઈ એવા, એ કે ભાઈ છે જ નહીં ટિકિટ. એટલે કે નહીં ટિકિટ આપે, તો કે હાઉસફુલ છે, તો કે હાઉસફુલની આપ પણ ટિકિટ આપ. અને હકીકતમાં ઓલા ડોરકીપર હતો ને એને ગોકળભાઈએ કાફલો જલીને આમ અધર કરી લીધા. ભાઈ ઓલા ધ્રુજવા માંડ્યા, અમે બે નાના રોવા માંડ્યા એમ. એટલે અમને કે ટિકિટ નથી, પણ એ કુદરતી જે હોય તે ઉગારામ બાપાને દે કે ટિકિટ ન લીધી ને કાંઈ ન લીધી, પણ પ્રોજેક્ટર હાલતું હોય ને ત્યાં અમને ત્રણને ઓલો ગોખલા હોય ને એમાં ઊભા રાખ્યા હતા. પછી ના સત્ય ઘટના, ઊભા રહી પછી કેટલીક વાર ઊભા રહી, થોડીક વાર ઊભા રહ્યા, 10 અડધી કલાક હરિચંદ્ર તારામતી જોયું, પછી અમે થાકી ગયા. પછી ગોકળભાઈ લઈને સીધા અમે ઉના આવ્યા. અને ઉના અમને રવિદાસભાઈએ, ઉના ને પ્રયાગ ને આપણે દીવ, ત્યારે અમને રવિદાસભાઈ ત્રિકમદાસ બાપુ કે તું ભાઈ ભેગો જાય. ત્યારે પહેલી વાર 1974ની અંદર ઉનામાં પધારવાના. ત્યાર પછી દાદા વિયા ગયા, એને અત્યારે 60 વર્ષ જેવું થયું. એની પહેલાં પણ ત્રિકમદાસ બાપુ અહીંયા પધારેલા અને આ ધૂણો સત નામનો રામાપીરના નામનું મંદિર કરી અને કાયમિકના માટે, અંધશ્રદ્ધા માટે, કુરિવાજો, ખોટા વ્યસનો માટે ખૂબ ત્રિકમદાસ બાપુએ પણ મહેનત કરેલે ધન્યવાદ છે. એમની સંતોની પધરામણી અહીંયા થઈ તો આપણું આગમન અહીંયા થયું.
એટલે સંતો નહીં જાવે જેને સાચા સદગુરુ સેવા ને એ નર નહીં જાવ એટલે કાયમિકના માટે સંતો કોઈ ગાડું ભરીને આપવા નથી આવ્યા, પણ આ સંતો મહાપુરુષો દયા કૃપા તો એને જે ભજન કર્યું ને એના હિસાબે બધા આપણે પણ અહીંયા ભજન કરવા માટે પધાર્યા છે ને આનંદ કરીએ છીએ. એટલે એને પણ આપણે ભૂલાતા નથી અને નથી. ઉના અમારા રાજાભાઈ છે, ભાઈ રાણા બાપા છે, કોઈ નવા સત્સંગી નથી, પણ હવે લોકોમાં થોડા ઘણી ભક્તિ પ્રત્યે સત્સંગ સાંભળતા બધામાં જાગૃતિ આવી છે. એટલે ઉના સત્સંગ મંડળનો ભાવ પ્રેમ ભાવના ભાગવત સપ્તાહની કે બાપા અમારે ભાગવત તો ઠીક છે, પણ એ બાને અઠવાડિયું 8 દિવસ સુધી ભજન સત્સંગનો લાભ લેવાય અને કાયમિકના માટે હરિહર કરીએ અને જમાડીએ આજુબાજુમાં સત્સંગ મંડળને એ ભાવના છે. એટલે એમની પણ ભાવના ખૂબ. અમારા બાપભાઈ છે, ભાઈ એમના ભાઈ છોકરાઓ બધા પરિવાર છે, દેવજીભાઈ છે, ભાઈ રાજાભાઈ છે, લુંભાભાઈ છે, જે નામ દઈ તો ઘણા પાર વગરના છે, અમારા મેપાભાઈ છે, એવા બધાનો સાથ સહકાર મળીને અઠવાડિયાનો કાર્યક્રમ રાખેલો. ખૂબ દાદાની દયા કૃપાથી ભાવ પ્રેમ ભાવનાથી એમને કોઈ પણ આડંબર કે કોઈ ગુરુ થવાની લાલચે કે કોઈ પ્રચલિત રીતે નહીં, પણ ભાવ પ્રેમ ભાવનાથી રાખ્યો સત્સંગને લાભ આપ્યો. એટલે એમને પણ ખૂબ દાદા ઉગારામાં આનંદમાં રાખે સુખી રહ્યો. તદુપરાંત કારણ કે એક બીજું કહું, આપણે શાકભાજીવાળા નીકળે ને શેરીઓમાં, ગુલ્ફીવાળા નીકળે, ભંગારવાળા નીકળે, બધા વેચવા નીકળે, બરોબર? એ એમના મહિલા જતા હોય તો ના રાડી ન પાડે, હાલો શાકભાજી આવી ગયું, રીંગણા બટેટા મરચા ભીંડો, બરોબર? જો રાડ પાડે ને કોકને કહે કે ભાઈ શાકભાજી વાળા હોય તો તમે લેવા જાઓ, એમ કદાચ એ રેકડી વાળો કદાચ ન બોલે ને એમના વયો જાય તો કોઈ ન લે ને. એમ કદાચ અમુક વાત મારે કરવી પડે, વાત કરવી પડે. એટલે મારું કહેવાનો ઉદ્દેશ એ થાય છે કે પોતે પોતાના વખાણ ન થાય, બરોબર? અને પોતે હગી માને કોઈ ડાકણ કહે નહીં. એટલે હું મારા દીકરાને વખાણ કરું. એટલે દેવાંગભાઈએ પણ ખૂબ દાદાની દયા કૃપાથી ભજન રસપાન આપણને ખૂબ પાયું. તદુપરાંત 2-3 એવા પ્રસંગો પણ સારા થયા. આજે છેલ્લી ઘડીએ કાનજીભાઈ તમારી બેની યાદી હતી. કૃષ્ણ જન્મ, કૃષ્ણનું આપણે નિર્વાણ દિવસ અને ઉગારામ દાદાનો નિર્વાણ દિવસ યાદી કરાવીને એ આપણને એમ થાય કે જે કૃષ્ણની તો કરી ગયા વર્ષો થઈ ગયા છે, પણ જે લાભુ દાદા અને ઉગારામ બાપાનો સંવાદ કીધો ને એ આપણે હૃદય ચોટે. હૃદય ચોટે એટલે કે કૃષ્ણનું મૃત્યુ થયું, ટાઈમ ઘણો વયો ગયો, કે કૃષ્ણ આવ્યા કેમ નહીં, સારથી પણ એમને જોવા ગયો તો અહીંયા કૃષ્ણ પોતે બે હાલની અંદર પીડાતા, તરત જ એનો બે હાલ શુદ્ધ થઈ ગયા. એ જ પ્રમાણે સદગુરુ ઉગારામ દાદાની વાત અમારા સાયકલ લઈને મોહનભાઈ કહેવા ગયા, ત્યારે વાહન વ્યવહારનો સમય નહીં. લાભુ દાદા આગળ વાત કરી કે બાપાને નિર્વાણ પદ પામ્યા છે, સ્વર્ગવાસ થયા છે. લાભુ દાદા કે દાદાને ચક્કર આવી ગયા હતા અને અડધી કલાક તો બાપા એમ નામ શું કરવું, ક્યાં જવું કાંઈ ખબર નહોતી. એનું નામ ભાવ પ્રેમ લો. એ પણ પ્રસંગ વાત કરીને ત્યારે આપણું હૃદય ગદગદિત થાય. ત્યારે જગતની અંદર સંતો થઈ ગયા અને સંતોએ આપણને દરેકને ભક્તિપદની નામની ભજનની ઓળખાણ કરી. તલમાં તેલ તત્વ, તલમાં તેલ તત્વ, દૂધમાં ઘી તત્વ, મનુષ્યની અંદર પ્રાણ તત્વ. પણ તલમાં તેલ તો છે પણ ફોતરું છે, સાર અને અસાર. જગત છે, સંસાર છે, સાર અને અસાર બે વસ્તુ રહેવાની છે. સાર લેવાનો અને અસાર મૂકી દેવાનો, સાર લેવાનો અને અસાર મૂકી દેવાનો. સાર અને સંસારનો સંસાર બન્યો, એમાં જગત છે. કોઈ સારા કહે, કોઈ બુરા કહે, અપની મતિ એનું સારા જગત છે. પણ તમે શું કરવા આવ્યા? નકર જગતની અંદર બે વસ્તુ કેમ છે ને હું છે ને હું મામી કરે છે ને કાકી પૂછવું પડે ભગવાન. અને બે ખોટું બોલે છે એ પાકું ને. હું તમારા ઘરે આવું, ઘરના તમારા બેનું દીકરીઓ કોઈ પણ, હું એમ કહું છું કે હું તમારા ઘરે આવું, એટલે બેન ઘઉં સાફ કરતા હોય, આપણે બેનને હું પૂછું કે બેન શું કરો છો, એટલે બેન સામેથી જવાબ આપે
હું જોઉં છું બેનને, ખ્યાલ આવ્યો, ઘઉં સાફ કરે છે તોય પૂછું છું ને કે હું કરો છો બેન, તો કે બેન સામેથી જવાબ આપે કે ઘઉં વીણું છું. હું કે બે ખોટું બોલ્યા. ભાઈ જોવે છે કે આ બેન ઘઉં વીણે તોય પૂછે છે કે હું કરો છો. અને ઘઉં હકીકતમાં બેન કેમ ખોટું બોલે કે બેન ઘઉં નથી વીણતા પણ ઘઉંમાં કસ્તર ને કાંકરા વીણે. જો એમ કે હું કાંકરા વીણું છું તો વાત સત્ય થાય, પણ બે ખોટું બોલે છે. બે ખોટું બોલે છે ને બે પ્રશ્ન પૂછવો એ સત્ય છે. સત્ય અને અસત્ય બે ઓળખ. જેમ તલની ઓથે તેલ, તેલમાં રાખવા માટે શું જરૂર છે? ફોતરાને. અને કદાચ ફોતરું કુદરતે બનાવ્યું ન તો તેલ રેત ક્યાં? સાર અને અસાર બંને જગતની અંદર છે અને છે. હવે મંથન કરો એના મૂળના અને તત્વને લેજો તારીખ. હે જીવન જીવને જ્યાં અધર જણકાર ઉરિયા કરબીના વાજા વાગ્યા, સુરતા ધરીને સાંભળો ધૂન ગગનમાં રહી ગાજે કે હે જીવન જીવને જ્યાં રાખ્યા વાગે છે ને તુરા. તમારે સુરતા, તમારે લક્ષ ક્યાં રાખવાનું? કે જે સદગુરુ આપણે નિશાન, નામ નિશાન બતાવે ને. આપણે બધા સદગુરુના બાળક છીએ, લક્ષ પ્રાપ્ત થયેલો છે. ટૂંકી વાત કરીએ તો આપણે નામ ઉપર નિશાન જાય. ત્યારે સંતો મહાપુરુષોના સત્સંગ સાંભળો, જ્ઞાન સાંભળો, આધ્યાત્મિક વાત સાંભળો. પણ જગતની અંદર છેલ્લે પણ ભાગવતની અંદર ક્યાં ઋષિ લખ્યું ભાઈ, એમને પણ કીધું કે મોટામાં મોટો નામનો મહિમા. નામે પાતક છૂટીએ. સુખદેવીએ પરીક્ષિતને છેવટ કીધું કે મોટામાં મોટો નામનો મહિમા. નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સંભળો કોઈ નહીં જબ તક તીર્થ યોગ. નામ જાણ્યું ને સબ જાણ્યું, સબ સાતર કા ભેદ, બિના નામે નરકે ગે પડ પ્રચારે વેદ. ત્યારે નહીં મિલતી વાત વેદનમાં, પણ વેદમાં કુછ ભેદ છે. રામાયણ ભાગવત કોઈ ખોટા નથી, કહેવાતાય નથી. રામાયણ ભાગવત પુરાણ જે કયો તે ગ્રંથો છે એ છે, સત્ય છે, કે ખોટા કહેવાતાય નથી. ત્યારે કોઈ ભજનના મહાત્મા કહ્યું નહીં મિલતી વાત વેદનમાં, પણ વેદમાં કુછ ભેદ છે. સદગુરુ મળે તો આ ભેદને ખોલે. ત્યારે આને જ પણ મૂળદાસે કીધું કે આ બે વિનાના 52 બોબડા નો મોળે મોંઘે મોળે. મૂળદાસ કે બેનો એક કરે ને એની વાત 52 બોલે. જેને સંતો મહાપુરુષોની ઉપાસના, જેને લક્ષ્ય પ્રાપ્ત કરાવ્યો છે. બાકી જગત તો છે એને હાયલા રાખવાનું છે, પણ આપણે શું કરવાનું, લક્ષ્ય પ્રાપ્ત કરવાનું એ આપણે નક્કી કરવાનું છે. દરેક સંતો મહાપુરુષો થઈ ગયા 16 વાલને એક સત્ય છે અને સત્ય રહેવાનું છે. પણ જે આપણને સદગુરુ બતાવ્યું એને હાવ નજીકમાં તમે લ્યો. ઉગારામ દાદાનો મંત્ર સહેલો હાવ, અને હાવ આપણને આવડી જાય એવડો, બરોબર. હવે આપણે બોલીએ નાખીએ કે ભાઈ આગળ ધંધો ને પાછળ ધંધો ને ધંધે મેં ધ્યાન લગાવીશું, જે ભક્તિ કરે કહો સાહેબ કહો બંધો. ત્યારે અમારા ભલા બાપા અવારનવાર એક ઉચ્ચાર કરતા કે લોક મળે લોકાચાર, લોક મળે લોકાકાર ને સંત મળે એકાકાર. હું આ સ્વામિનારાયણ મંદિરની અંદર એના મ્યુઝિક શોની ઉદઘાટનમાં હું ગયો હતો આ દિવાળીની એની ગઈ દિવાળીમાં. ત્યારે ખાલી મેં આટલું જ કીધું કે અમારા ભલારામ બાપા કહેતા લોક મળે લોકાકાર ને સંત મળે એકાકાર. અમારા દીપુ સ્વામી 2-3 સ્વામી છે મને બસ ભરી ગયા. મેં તમને આમાં શું થયું? તો કે અમને શબ્દ એવો મળ્યો ને કે અમારા હૃદયમાં ચોટે એમ છે. એને જે પાસ થયો ને જે અનુભવ થયો હોય એ સદગુરુદેવની દયા કૃપા. લોક મળે લોકાકાર ને સંત મળે એકાકાર. લોક મળે લોકાકાર ને સંત મળે એકાકાર. ત્યારે ઉગારામ દાદાએ કીધું કે આગળ ધંધો પાછળ ધંધો, અને ધંધે મેં ધ્યાન લગાવ્યું, જે ભક્તિ કરે મેં સાહેબ કો બંધો. કોઈ છોડવાનું નથી. કામ કાજ ઉધમ ધંધો કામ કાજ કરતા અને વ્યવહાર તો કરવા પડે. અને સદગુરુ કાયમિકના માટે ઉગારામ દાદા પણ કહેતા કે ભાઈ તમે ભજનમાં આવો, પાછા કામે વળગી જાઓ, દિનચર્યા જે તમારી થતી હોય કરવી ખુશીથી. 2 બાળકોને હાંચવા, બાળકોને ભણાવવા, શિક્ષણ આપવું, લક્ષ્ય પ્રાપ્ત કરાવો, ધર્મથી નજીક રાખવા, ધર્મની એને ઓળખાણ કરાવવાની, અને કયો ધર્મ સાચો છે ને કયો અસત્ય છે. ઠીક છે, નાવું ધોવું પૂજા પાઠ અર્ચના કર્મકાંડે કરવા ના નથી પાડતા,
અને એનાથી તમારી ભક્તિ પ્રત્યેનો ભાવ તમારો લોહ લગન થોડા ઘણું રીએ, અંધશ્રદ્ધામાં નહીં. અને ખોટા રિવાજો હોય કાઢ નાખવાના, ખોટા કુરિવાજોથી દૂર રહેવું, વ્યસનોથી દૂર રહેવું. વ્યસનોથી પણ આપણે દૂર રહેવું. અખાદ્ય ખાવા નહીં, અને અખાદ્ય ખાવાથી કદાચ ગધા શક્તિ મળે પણ બુદ્ધિનો વિનાશ થાય. એટલે બને ત્યાં સુધી નીરવ તો શુદ્ધ રહી અને કાયમિકના માટે બાળકોને ભણાવો ગણાવો. અને તમને પણ કોકને એમ કહેવા મળે સદગુરુ તમને મળ્યા એના પ્રમાણો છે. આપણે સાંજે શું હતું ભાઈ, રાત્રે શેની કાર્યક્રમ હતો? આ ગઈ રાતના કાન ગોપી ક્યાં ગામના હતા? દુધાળાના. પેડા ક્યાંના મેંડા? ગઢડાના. અમારે કે પેડા મેગા કે પેંડા, ઓલો ભાઈ અમારા મેપાભાઈ દીકરો ભાવથી એના ભાવના થયો પેંડા મને ખવડાવતો હતો ને, એ કે ગઢડાના છે. એટલે દેવંગભાઈ કીધું કે કયું ગઢડાના ખાવા તમારે? વાત એ હતી ને, ક્યાં ગઢડાના? એ વાત પણ એ કહેવાનો ઉદ્દેશ મેન વસ્તુ રહી ગઈ કે એ રમતા હતા સાંજે, પણ એને પણ આપણા ઉગમ ફૌજના વખાણ કર્યા કે ના ના તમે ઉગમ ફૌજમાં છો ને, ધન્યવાદ છે તમને. અને એને તો ગામ ન આવડે કે અમારા ગામના ટેમ્પાએ બહુ પીપળિયા જાય છે, પીપળી ગામ. મેં પીપળી નહીં પણ ભેડા પીપળિયા કયો. એ કે જયંતિ બાપાની મેં તો આવે અમે એ જ ગામના છે કીધું. એમ ખ્યાલ આવ્યો? કીધું એ પણ એવા પણ જાહેરની અંદર જો સદગુરુ ઉગારામ દાદાના તમારા ગુણાના વાદો, ગુરુના ગુણાના વાદો ગાતા હોય તો એમ થવું જોઈએ કે નાના તમને સદગુરુ મળ્યાના પ્રમાણ છે. એટલે ખોટા વ્યસનો, ખોટું કરવું નહીં, ખોટું બોલવું નહીં, સત્ય હાલવું, સત્ય હાકે હાલવું. બને ત્યાં સુધી વ્યસન અખાદ્યથી દૂર રહ્યો તો એ આપણો કાયમિકના માટે. એટલે ઉગારામ દાદા બધા પ્રાથમિક શિક્ષણની પણ આ ભક્તિની પદ આપતા. ત્યારે બાળકો ભણાવો કરાવો, ત્યારે આગળ ધંધો પાછળ ધંધો, ધંધે મેં ધ્યાન લગાવ્યું. અને જે ભક્તિ કરે ને સાહેબ કે બધો કોઈ છોડવું નથી, કોઈ ત્યજવું નથી. અને કદાચ તમે ત્યજીને તમે જાઓ તો કેટલેક દૂર જાય. અને જેના સાનિધ્યમાં આપણે બેઠા ગુપ્ત પ્રયાગ સામે ચાપેડા મુક્તાનંદ બાપુનો આશ્રમ છે, વૃદ્ધાશ્રમ ચાલે છે. પહેલે દિવસે ઉદ્ઘાટનની અંદર મુક્તાનંદ બાપુએ પણ ઉગારામ દાદાના ખૂબ પેટ ભરીને વખાણ કર્યા કે ના ના ધન્યવાદ છે ઉગારામ દાદાને. ઉગારામ દાદાએ જે વાત કરી અને જે ભાગવતની વાત છે ઉગારામ દાદાની વાત છે, અને ઉગારામ દાદાની વાત છે એ ભાગવતની વાત છે. 16 વાર એટલે ધન્યવાદ છે. એટલે આપણે પણ ગર્વ લેવાની જરૂર છે ને આપણે કાયમિકના માટે ભક્તિ પ્રત્યેનો ઉજાગર છે. બાકી જગત કરે એમ તો કરે તો હું કરું તમે કરો તો સરખા થઈ ગયા ને ભાઈ. તો એમાં જગતમાં તમારા ગુરુ મળ્યા ને તમને ને જગતમાં ફેર હું એ કયો? દાડો કરો ને ટકો કરો હું કરું તમે કરો તો સરખા થઈ ગયા ભાઈ. અમારા ભલા બાપા વૈયા ગયા, અમારા નાજા બાપાને બાપા ઓળખે, એમના દીકરા કેશુભાઈ ને પોપટભાઈ. એટલે એના બે છોકરા મને કે બાપા કે ભલા બાપા વહી ગયા તમે ટકો કરો. મેં મારે કરવો નથી. અને અત્યાર સુધીમાં અમે કોઈનો દાડો નથી કર્યો. ભલા બાપાનો નહીં, લાખુમાનો નહીં, મેઘા બાપાનો નહીં, પાલુમાનો નહીં, ગોકળભાઈનો નહીં, ઉગારામ બાપાનો કોઈ ઘરમાં જેટલા ગુજર્યા ને મને સાંભળે તા સુધીમાં કોઈનો દાડો નથી કર્યો. બોલો હવે તમારે શું છે? તો કે તમે ટકો કરો. મેં કે હું નથી કરો. તો એને શરત કરી કે એક કામ કરો, ભલા બાપા વૈયા જાય ને અમે બધા ભાઈઓ બે ભાઈઓ કરવાના ટકો. અમારા નાજા બાપા જાય તો તમે કરજો. મેં જો તારા નાજા બાપા બોલે કાલ ગુજરી જાય પણ હું કરવાનું નથી, હું કરવાનો નથી. તારે એને ભલા બાપાના ભંડારામાં કર્યા બે ભાઈ ટકા, પણ મેં કીધું હું કરવાનો નથી. જગત કરે એમ તો કરીએ છીએ ભાઈ, ઘડો ભરે કેટલું કરે તો એ ત્યજી. અને જેને કાયમિકના માટે બાળકો જમાડો, કુટુંબ પરિવાર જમાડો, સગાને બેનું દીકરીઓને આપો, જે નાના માણસો એને સાથ સહકાર આપો, એને આપો ને ભગવાન. બાળકોને ભણાવો. ખોટા તમે એટલે કોથરી બબે પી જાઓ. સાચું ખોટું ભાઈ? ફૂલ પીધેલા હોય પછી ગુરુ આગળ આવે કે ગુરુ ગાને બટાવો ને. હવે એમાં હું બતાવું ભલા માણા? કોથરિયું પીઓ, અખાત ખાઓ. અને અખાત કેને ખાવાનું છે એ પણ ઘણા તફાવત છે. મનુષ્ય અવતાર છે 16 કરા મનુષ્ય અવતારે સારું નરસું સુખ દુઃખ લાભ હાનિ પાપ પુણ્ય હરખ શોક કોને ખબર પડે? આપણને. એ ક્રિયા પશુ પાંભરને છે. પાણી પીવું હોય તો એને પણ વાસા થાય, સંજ્ઞા થાય, ખીલેથી છૂટવા માટે કેટલુંય કરે. અને સિંહ જેવું જનાવર છે
એને સિંગલ જેકનો રાજા માનીએ, નરસિંહ અવતાર કરીએ, પણ એને પણ ફાફા મારવા પડે જ્યાં ખાવા માટે, અને દરેકને મહેનત કરવી પડે. પણ એ ખીલે છૂટીને પાણી પી શકતું નથી. શું કરવા? કે કર્મના ભોગવટાના બધા દેહ છે એ યોનિમાં ન જવું હોય તો મનુષ્ય અવતારે કરીને ભજન કરવા માટે આપણે મનુષ્ય અવતાર. નકરું ખાવા પીવા, હાણવા માણવા, મોજ શોખ કરવા, અને બાળકો જન્મે જને એ તો બાળકો તો પશુ પાંભરનિયા છે. વાસડા વાસળિયું, બકરા બકરિયું, કેટલું પાર વગરનું છે કે નથી? પણ એનાથી ભજન થાય, એનાથી મુક્તિ થાય, એનાથી એક જ્ઞાનની ખબર પડે. અને એને ખાવા પીવાનું જોવો ને તમારું ખાવા પીવાનું જોવો. હે તમારે પનીરનું શાક, વાહ વાહ. અને ઓને શેનું શાક બનાવી દો? ભેંને તમે દો દરરોજ એને, ગાયને. તો એની માટે ઉત્તમમાં ઉત્તમ મનુષ્ય અવતાર, ને મનુષ્ય અવતારે દેવ બનો તોય તમે, અને દાનો બનો તોય તમે. ભાઈએ પ્રહલાદનું આખ્યાન પણ કર્યું, કેટલું કર્યું ને. એમાં બધામાંથી સાર લેવાનો છે. સાર લઈ અને આપણે આપણું જીવન સુધારવાનું છે. સંતો તો એનું કામ કરી ગયા અને કરે જ છે રાત દિવસ. કદાચ હું તમને બે શબ્દ કડક કહું તો એ કોના માટે? મારા માટે? ના ના, મારા માટે કહું. કોના માટે? કે તમારા માટે કરું, જીવનો ઉદ્ધાર કરવા માટે. અને આપણે આપણી ભૂલ સુધારીએ તો બીજી વખત કહે જ કોણ? તમે નિશાળે ગયા હો, બરોબર, તમને એકલા શીખવાડે, એકડો બગડો તગડો ચોગડો. પછી તમારા માથે સાહેબ ખીજાય, બરોબર. પછી સાહેબ ખીજાતા ક્યારે બંધ થઈ જાય? કે તમને એકડો આવડી જાય પછી ને. પછી એમ કે વાહ વાહ વાહ, બરોબર, તને એકડો આવડી ગયો, જો કાલ બગડો આવડી જાય, તગડો આવડી જાય. એમ આપણે પણ આપણી ભૂલ સુધારો ને તો ઠપકાપણું જ નહીં ભગવાન. અને આપણે રાત દિવસ સત્સંગમાં આવીએ જાય તો પણ એનો પણ ખ્યાલ રાખવો જોઈએ કે કેમ ગુરુને મળવું, કેમ પગે લાગવું, કેમ આરતી કરવી, કેમ ધૂપ કરવો, ક્યાંથી કેમ કરવું, એમ બધો પ્રાથમિક ઉપચારની પણ આપણે જરૂર છે. એટલે આનંદમાં રહેવું, આનંદ કરો, સદગુરુદેવની ભક્તિ. આ તો થોડા ઘણું ખેંચ્યું કારણ કે જયંતિ બાપાની તબિયત નબળી, અને છતાંય તમારા બધાનો ભાવ પ્રેમ ભાવના જોઈ અને રશ્વિન બાપુને જયંતિ બાપુ આવ્યા એટલે ધન્યવાદને પાત્ર છે. અને હું તો એમ કહું છું કે બીમારી પછી આ બીજો પ્રોગ્રામ જ અહીંનો ઉનાનો થાય છે, નકર છેલ્લો પલો. અને આવું અમારા ઘરનાની તબિયત ખરાબ હતી પણ છતાં અમારા બાપભાઈ બેનુંનો ભાવના હિસાબે ખેંચ છે ને, ભાવના છે. બાકી તો મળ્યું ધન મૂર્ખે મોજનો માણી, કહું કર્મની કહાણી, કા ભાગ બીજાનું ભળ્યું, કા ખોટી કમાણી. સત લેખે જો હોય તો આનંદની વાત છે ને એમાંય ભાવ પડે. સોનામાં સુગંધ, સોની હોય એને પૂછો કે સોનામાં સુગંધ આવે? અને સુગંધ જો કદાચ સોનામાં બેહાડતો હોય તો લોકો ન આમાં અત્તરની કંઈક સુખોળની, અત્તરની, મોગરાની કરી ઊંઘ્યા જ રાખીએ. એમ સોનામાં વીંટીમાં વીંટી જેવું સોનું હોય પણ સોનામાં સુગંધ બેસતી નથી ને. કદાચ બેસતી ન બેસતી મને ખબર નથી, હું મારી બુદ્ધિ પ્રમાણે વાત કરું છું. પણ આ સોનામાં સુગંધ ખ્યાલ આવ્યો? ઘરમાં તમે ભક્તિ છે, તમે કામ કમાણી, ઉધમ ધંધો, કામ બધું કરો છો, ભણાવો છો, એમાં ભક્તિ પડે, સોનામાં સુગંધ. અને ભાઈએ ભજન ગાયું જેને ઘર સદગુરુના વાસા, જ્ઞાનીદાસનું ભજન છે, જ્ઞાનીદાસનું ભજન છે. જેને ઘર સદગુરુના વાસા ઉજળાય એના આંગણા. એટલે જેને ઘરે સદગુરુ કાયમિકના માટે બિરાજે છે એ તન મન ધન કાયમિકના માટે ભક્તિને વશ વરેલા રહેવાના. અને નહીં જ આવે આજ નહીં કાલ નહીં, 7 જન્માએ ઉગારામ દાદાએ છાતી ઠોકી કીધી કે જેને મારી ભક્તિ કરી છે ને હું છોડું એમ નથી. અને પૈસો ટકો બુદ્ધિ અનુસાર મળે તોય ઠીક છે, ન મળે તોય ઠીક, પણ એક વખત સદગુરુએ એનોય પણ આપ્યા વગર નથી નથી અને નથી. સદગુરુ છે કલ્પ વૃક્ષનું ઝાડવું છે. જેવું કલ્પના કરીને, જેવો તમારો વિશ્વાસથી, જેવો તમારા ભાવથી ભજન કરો ને એવું સદગુરુ કાયમિકના માટે બધું પ્રત્યક્ષ પ્રમાણો છે અને છે. ઉઘાડા વાહે ગોળ નથી. આ તો ખાઈ એને ખબર પડે. અને જેને ખાધા અને જેને માણ્યા એ ભક્તિની એની વાતો છે. સદગુરુદેવની જય.